આવે ભાઈ નંગ ઉપર નંગ ઓપણ તો જય માતાજી. અત્યારમાં આપણે થઈ ગયા છીએ તૈયાર ને આપણે જો અહીંયા વૈભવ અને હરદેભાઈ રમતા હતા તો ભાઈને પૂછ્યું શું છે તો કે મોટર છે. તો પછી કાકા દીકરાએ જોતા હતા કીધું અહીંયા હાઈ કરી દે પણ ન કરી. આવી પતંગો તમે ત્યાં નહીં જો કે ખાટલે શકતી હોય લે. તો મારા બેને હું દાંત કાઢો તો મહેક બેન તો મહેક બેન તો દાંત કાઢે મારા મોટા બેન દાંત કાઢવા મળ્યા ન કાઢ્યા તું તો કાઢ. તો આપણે નીકળી ગયા ફાઇનલી દુકાન તરફ. તો આપણે તરુણભાઈ ઘરે જવાનું હતું. તરુણભાઈ શું કરતા હતા એમ પહોંચવા તરુણભાઈ ઘરે આવી ગયા હતા. અહીંયા તો કામ શરૂ હતું, મકાનનું કામ શરૂ હતું. તો અમારા મહેશભાઈ તો નાના છોકરાની જેમ રમતું કરવા લાગી ગયેલા હતા. પછી તો પાછા આપણે નાચીને આવી ગયા સીધા દુકાને. આપણી પંચની તો અમારા બે ભાઈબંધ મળી ગયેલા હતા. પછી નાચીને આવી ગયા આપણી દુકાને. તો આપણી દુકાને કોઈ નતું એટલે આપણે નીકળી ગયા નાચીને અમારા કાકીના ઘરે ચા પીવા જવાનું તો એટલામાં. પછી તો આપણે કાકીના ઘરે ચા અને નાસ્તો કરી લીધો. જો નાસ્તામાં રોટલી હતી તળેલી, તો રોટલી ખાઈને આપણે પાછા ભાગી ગયા બહાર. તો બહાર નીકળતા ભાઈની પણ મારી જેમ ભૂખ લાગેલી હતી. તા તો અમારા હરદેવભાઈ ને વૈભાઈ આવેલા હતા પંચની દુકાને કે કાકા મારે તો વાળ કપાવવા જવાના છે. અને પછી તો આપણે વૈભવભાઈને બેહાડી દીધા વાળ કટિંગ કરવા માટે. વૈભવના વાળ કપાઈને આવી ગયા આપણે સીધા વિવેકભાઈને ઘરે. તો વિવેકભાઈ પણ અહીં વિડીયો ઉતારતા. વિવેકભાઈને પૂછતા તો ચા પીવો છે, ચા પીવા માટે દૂધ લેવા મોકલી દીધા હતા વિવેકભાઈને. તો ફટાફટ તો પાછા પણ દૂધ લઈને આવી ગયેલા છે. વિવેકભાઈ કહે કે ભાઈ મને તો ચા નથી આવતી, જેવી ચા આવડે પી લેજો સાના મના. તો વિવેકભાઈ ચાની રકમ ભરી દીધી છે. તો મિત્રો ચા પીવો એ કમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો ચા પીવો. પણ મારા કાકી પણ આવેલા હતા ચા પીવા. પછી મેં ને વિવેકભાઈ ચા પી લીધી છે. તમારે ચા પીવી તો આવી જાજો. અલ્પેશભાઈને કીધું મારે તો જવું છે જમે. તો અલ્પેશભાઈ તો દાંત કાઢવા મળ્યા છે. પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ઘરે જમવા માટે. આપણે મમ્મી બેઠા હતા. તો હવે જમી લઈ મિત્રો. અને હાલો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરતા જાજો.